વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે બનાવીશું દાલ બાટી। એમાં પહેલાં આપણે દાળ વઘારીશું અને એકદમ ક્રિસ્પી, તમને અવાજ આવી રહ્યો હશે, મસાલેદાર એકદમ ક્રિસ્પી અને હાથમાં લેતા જ તોડતા જ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી દાલ બાટી। એટલે બાટી જે છે એ બાટીનો લોટ કેવી રીતે બાંધવો, કેવી રીતે બાટીને બાફવી, કેવી રીતે એને તળવી અને જમવા ટાઈમે આ બાટીને કેવી રીતે સર્વ કરવી, આ બધી જ ટિપ્સ સાથેનો વિડીયો આજે આપણે શેર કરીશું મિત્રો। તો રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે એક પણ સ્ટેપ ચૂકાઈ ન જવાય। તો રેસિપીની શરૂઆત કરીએ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો। તો પહેલાં આપણે દાળ બનાવીશું। દાળ બનાવવા માટે થઈને મેં અહીંયા 1 વાટકી મગની ફોતરાવાળી દાળ, 1 વાટકી ચણાની દાળ લીધેલી છે, અડધી વાટકી તુવેરની દાળ લીધેલી છે, અડધી વાટકી મસૂરની દાળ લીધેલી છે। તમને અહીંયા જે દાળ ફાવે એ દાળ તમે લઈ શકો છો। જનરલી ઘણા લોકો અડદની દાળની પણ બનાવે છે, પણ હું અહીંયા મિક્સ દાળ બનાવી અને દાલ બાટી બનાવી રહી છું। તમે દાલ બાટી બનાવો છો ત્યારે કઈ દાળનો ઉપયોગ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ દાળનો ઉપયોગ કરીને પણ આપણે દાલ બાટી બનાવી શકીએ। હવે કુકરમાં આ દાળને આ રીતે આપણે પલાળીને રાખી દેવાની છે। દાળ પલળી જાય એટલે એની અંદર હળદર અને મીઠું એડ કરી અને આપણે એમાં 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાની છે। થોડું એવું તેલ એડ કરી દઈશું અને ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર દાળ ચડવા દઈશું। દાળ ચડે ત્યાં સુધીમાં આપણે બાટીની તૈયારી કરી લઈએ। બાટી માટે થઈને મેં અહીંયા ઘઉંનો જાડો લોટ જે ભાખરીનો આવે છે એ જ લોટ લીધેલો છે। અહીંયા હું 6 થી 7 જણ માટે થઈને બાટી બનાવી રહી છું, તો હું એ પ્રમાણે લોટનું માપ કરી અને એડ કરી રહી છું। જનરલી 1 વાટકાનું માપ હું કરી અને આ રીતે લઉં છું। તો તમે તમારે જેટલા લોકોની બાટી બનાવી એ પ્રમાણે તમે લોટનું માપ કરી શકો છો। હવે દાલ બાટીમાં જે છે ને એ મસાલો કરવો જ એ મેઇન જે છે, તો એની અંદર આપણે પહેલાં તો ઘીનું મોણ દઈશું। અહીંયા ઘીનું મોણ દેવાથી બાટી છે ને એકદમ ક્રિસ્પી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો। ત્યારબાદ એની અંદર એડ કરીશું અજમા, થોડા તલ, જીરાના દાણા, હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર નમક એડ કરીશું। અહીંયા મેં અજમો, જીરું અને તલ 1 ચમચીનું માપ લીધેલું છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા દહીં લીધેલું છે। દાલ બાટીની બાટી જ્યારે બનાવીએ ને મિત્રો ત્યારે દહીં જરૂરથી એડ કરવાનું, જેને કારણે બાટી છે ને એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે એની અંદર। તો આ બધી જ સામગ્રીને આપણે મિક્સ કરી લેવાની છે। પહેલાં તો દાલ બાટીની જે બાટી છે ને એ જ મેઇન છે। જનરલી તમારી પાસે જો એ બાટી બનાવવાનું કુકર હોય તો તમે એની અંદર પણ બાટી બનાવી શકો છો, એમાં પણ સેમ પ્રોસેસથી તમે બાટી આ રીતે બનાવી શકો છો। જે વાટકીમાં આપણે ઘીનું મોણ લીધેલું હતું એ વાટકીમાં આ રીતે લોટ લઈ અને બધું જ ઘી છે આપણે લઈ લેવાનું છે। તો બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું ગરમ પાણી મેં સાઈડમાં લઈ લીધેલું હતું, એ ગરમ પાણી આપણે એડ કરતું જવાનું અને બાટી બનાવતી જવાની છે। જો આ રીતનો લોટ આપણે જોઈ શકીએ છીએ, સરસ રીતે આપણે દહીં એડ કર્યું હતું એટલે લોટ થોડો તો બંધાવા માંડી છે, પણ થોડું પાણી આપણે એડ કરીશું એટલે આપણો લોટ સરસ રીતે રેડી થઈ જશે। તો સરસ રીતે બધું જ મસાલો જે બધો છે એ બધા જ લોટમાં ભળી જાય એ રીતે આપણે આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે મિત્રો। તો મસાલો બધો સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને મોણ પણ એકદમ સારું એવું મિક્સ થઈ ગયું છે। તો ગરમ પાણી લઈ અને આ રીતે થોડું પાણી એડ કરતું જવાનું છે અને આપણે બાટી જે છે એ તૈયાર કરતી જવાની છે। થોડું પાણી કરવાનું કારણ એ છે કે જો એકસાથે પાણી તમે એડ કરી દેશો તો લોટ ઢીલો થઈ જશે। તો સાવ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધવાનો છે। અહીંયા જેવી રીતે આપણે ચાપડી શાકની રેસીપી એડ કરી હતી, ચાપડી શાકની રેસીપી જોવા માટે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો મિત્રો, એ પણ એકદમ સરસ રેસીપી બને છે। એ પછી મને થયું કે આપણે દાલ બાટી પણ જરૂરથી બનાવીએ,
તો અહીંયા દાલબાટીની રેસીપી છે એ તમારી સમક્ષ હું રજૂ કરી રહી છું મિત્રો. દાલબાટીની રેસીપી તમને ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો મિત્રો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને સિટીનું નામ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. જો અહીંયા તમે જોઈ શકો છો થોડું પાણી હું એડ કરતી જઈ રહી છું, અને લોટ બધો જે છે એ ભેગો કરી રહી છું. બધું એકી સાથે પાણી એડ કરવાનું નથી, થોડું પાણી એડ કરતું જવાનું છે. અને આ રીતે બાટીનો લોટ છે એ આપણે ભેગો કરતો જવાનો છે. બાટીનો લોટ થોડો ઘણો એમ લાગે કે જો બાટી વળી રહી છે તો આપણે હાથમાં લઈ અને બાટી વાળીને પણ જોઈ લેવાની છે. તો અહીંયા હજુ આપણે થોડું પાણી એડ કરી અને લોટને આપણે ભેગો કરીશું. આ રીતે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે. બે હાથનો ઉપયોગ કરીને પણ તમે જોઈ શકો છો કે કોરો લોટ જરાય પણ રહેવો ન જોઈએ, અને પાણી આપણે એડ કરી અને સરસ રીતે બાટીનો લોટ આપણે બાંધી લઈશું. જો નહીં ઢીલો લોટ કે નહીં એકદમ કઠણ લોટ, મીડિયમ લોટ આપણે રાખવાનો છે. આ રીતે લોટ આપણે બાંધવાનો છે. આપણો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે. એ કઈ રીતે આપણને ખબર પડે તો એ આપણે ચેક કરી લેવાનું. હાથમાં છે ને લુવો આપણે લઈને ચેક કરી લેવાનું કે આપણે બાટી વાળી શકીએ છીએ કે નહીં. તો અહીંયા આ રીતનો કોરો મોરો પીંડો તૈયાર થઈ જાય ને એટલે હાથમાં આપણે લોટ લઈને આ રીતે જોઈ લેવાનું. જો આ રીતે ઘીનું મોણ આપણે આપેલું જ છે એટલે લોટ બાંધવામાં આપણે મોણની જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે આપણે લુવો લઈને ચેક કરી લેવાનું, તો બાટી વળી શકે છે. તો હાથમાં લોટને લઈ અને આ રીતે બાટીનો શેપ આપી દેવાનો છે, અને અંદર આ રીતે ઘી લગાડતું જવાનું છે. જો અહીંયા સાઈડમાં મેં ઘી રાખેલું છે. આ રીતે લુવો વાળી એની અંદર ઘી લગાવી અને આપણે એ લુવાને પેક કરી દેવાનો છે. આ રીતે કરવાથી આપણી બાટી છે એકદમ સરસ એવી ફરસી બનશે અને અંદરથી એકદમ પોચી બનશે. મિત્રો, આ ટીપ તમને કેવી લાગી છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. આ રીતે બાટીનો શેપ આપણે આપી દેવાનો. ટૂંકમાં આપણે જે ગોળનું બનાવીએ છીએ રોટલી ભાખરી બનાવવા માટેનું એવું ગોળનું તૈયાર કરી લેવાનું છે. અને આ રીતે છરીનો કાપો આપી દેવાનો, જેને કારણે આપણું જે બાટી છે એને બાફીએ ત્યારે ચડી જાય અને એકદમ સરસ રીતે આપણે તળવામાં પણ કાપો કરવામાં સરળતા રહે. તો આ રીતે આપણે બધી જ બાટી તમે જોઈ શકો છો હું બનાવી અને રેડી કરી રહી છું. તો બધી જ બાટી આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે. હાથમાં લુવો લઈ અંદર ઘી લગાવી અને ભાખરીનો જે લુવો આપણે વાળીએ છીએ એવો જ લુવો કરી અને ચાકા દ્વારા કાપો મૂકી અને આપણે તૈયાર બધી બાટી કરી લેવાની છે. છેલ્લી બાટીને પણ આ જ રીતે બધો લોટ જે ચોટેલો હોય બધો લોટ ભેગો કરી લેવાનો, અને આ રીતે આપણે અંગૂઠા વડે ગેપ કરી અને એની અંદર ઘી લગાવી અને સરસ એવી બાટી આપણી તૈયાર કરી લેવાની છે. તો આપણે બધી જ બાટી છે અહીંયા આપણે રેડી કરી લીધેલી છે. લાસ્ટ બાટીમાં પણ આ જ રીતે ચાકાથી કાપો કરી અને આપણી બાટી છે એકદમ સરસ રીતે રેડી કરી લેવાની છે. તો જો અહીંયા બધી જ બાટી આપણી રેડી થઈ ગઈ છે. હવે બાટી જ્યારે બનાવતી હતી ને ત્યારે મેં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું. એ વિડીયો લેવાનો રહી ગયો હતો. તો તમે જ્યારે બનાવો ત્યારે એ યાદ રાખજો કે જ્યારે બાટી બનાવીએ છીએ ત્યારે પાણી ઉકળવા મૂકી દેવાનું, અને પાણી ઉકળી જાય એટલે 1 ચમચી ઘી એડ કરી અને આપણે બાટી એની અંદર ધીમે ધીમે એડ કરવાની છે, દાજીએ નહીં એ રીતે. ઘી એડ કરવાનું કારણ એ છે કે બાટી એકબીજાને ચોંટી ન જાય, અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર પાણી એકદમ ઉકળી જાય ત્યારે જ આપણે બાટી એડ કરવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. અને 5થી 10 મિનિટ માટે મેં બાટીને જે છે એ ચડવા દીધેલી હતી. તો આ રીતે આપણે બાટીને ચડવા દેવાની સરસ રીતે, અને બાટી ચડી જાય એટલે તમને ખ્યાલ આવી જ જશે કે બાટી સરસ રીતે ચડી ગઈ છે. જે ઉપર આવી જાય એટલે સમજી જવાનું ચડી ગઈ છે બાટી. અને ઢાંકીને આપણે 2 મિનિટ રહેવા દઈશું, અને ત્યારબાદ એક ઘાણાવાળો ચમચો લઈ અને આપણે આ રીતે બાટીને બીજા વાસણમાં લઈ લેવાની છે. તો બધી બાટી આપણી સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો બાટી આપણે લઈ લેશું. ત્યાં સુધીમાં આપણી જે સાઈડમાં મૂકેલી દાળ હતી ને મિત્રો, એ દાળ પણ થઈ ગઈ હશે. તો જો બાટી રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણી દાળ પણ આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો આપણી દાળ પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. દાળ થોડી ઘણી પણ જો ઘાટી લાગે તો એની અંદર પાણી એડ કરીને તમે ઢીલી કરી શકો છો. અને જ્યારે આપણે વઘારીએ ત્યારે પણ આપણે એમાં થોડું પાણી એડ કરીશું એટલે દાળ ઢીલી સરસ થઈ જશે. ઢીલી દાળ હશે તો જ દાળ બાટીમાં એ દાળ ખાવાની મજા આવશે. અહીંયા આપણે દાળ ઢીલી કરી લીધેલી છે મેં. તમે પણ તમારી ક્વોન્ટિટી મુજબ કરી શકો છો. આદુ મરચાં લસણ વાટીને લઈ લીધેલી છે, લીલી ડુંગળી લઈ લીધેલી છે, ખડા મસાલા બધા લઈ લીધી છે, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, અજમો આ બધી વઘારવાની સામગ્રી લીધેલી છે, ટમેટું પીસેલું લીધેલું છે, અને તળવા માટે મરચાં લઈ લીધેલા છે.
તો અહીંયા એક કઢાઈ મેં સાઈડમાં લઈ લીધેલી છે, ગરમ કરવા મૂકી દીધેલી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એમાં આપણે તેલ એડ કરી દઈશું મિત્રો. અને હવે આપણે દાળ વઘારીએ એ પહેલાં સાઈડમાં તળેલા મરચાં હોય તો એ ખાવાની અલગ જ મજા આવે છે. તો પહેલાં આપણે મરચાંને તળી લઈશું મિત્રો. અહીંયા તમે મરચાંને શેકીને અથવા તો તમે વઘારેલા મરચાંનો સંભારો કરીને પણ તમે લઈ શકો છો. તો અહીંયા મેં તળેલા મરચાં લીધેલા છે. આ મરચાં તળાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં લઈ લઈશું એને. એકદમ સરસ રીતે મરચાં છે એ તળી લેવાના છે. એનો ટેસ્ટ છે દાલ બાટી હારે એકદમ સરસ આવે છે મિત્રો. તો આ રીતે મરચાંને સરસ રીતે આપણે તળી લેવાના છે. અહીં આપણા મરચાં તળાઈને રેડી થઈ ગયા છે. તો એક પ્લેટમાં આપણે એને કાઢી લઈએ. અને જ્યારે પ્લેટમાં લઈએ છીએ ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે મરચાં છે એ લીલા જ આપણે એડ કરેલા હોય છે એટલે તેલમાં જે ઉડવા કરે છે, દાજી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો બધા જ મરચાં અહીંયા સરસ રીતે તળાઈ ગયા છે. બધા જ પ્લેટમાં આપણે લઈ લઈશું. અહીંયા મરચાં આપણા રેડી થઈ ગયા છે. એમાં આપણે નમક છાંટી અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે દાળ વઘારવા માટેની તૈયારી કરીશું. જો હિંગ અને નમક મેં અહીંયા છાંટીને રાખી દીધેલું છે. તો દાળ વઘારવા માટે થઈને આપણે વહેલાં તો હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ જે ખડા મસાલા સાઈડમાં રાખ્યા હતા, તજ, લવિંગ, બાદિયા, અજમો, આ બધું જ ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે એનો વઘાર કરીશું. અજમાનું વઘાર કરવાનું કારણ એ છે કે આપણે દાળ જે ખાવામાં લીધેલી હોય છે ને એ આપણા પેટ માટે સારું રહે, એ માટે થઈને અજમાનો વઘાર ખાસ કરજો મિત્રો. જેનો ટેસ્ટ છે એ દાળમાં ખૂબ જ સારો આવે છે. ત્યારબાદ આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરી દઈશું. તમે સૂકી ડુંગળી એડ કરવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો, પણ શિયાળો આવી ગયો છે તો લીલી ડુંગળી અત્યારે ભરપૂર માત્રામાં મળતી હોય છે. તો લીલી ડુંગળીનો ઉપયોગ જરૂરથી કરી શકો છો તમે મિત્રો. તો અહીંયા આપણે લીલી ડુંગળી લઈ લીધેલી છે. સમારીને ઝીણી ઝીણી સમારીને આપણે લઈ લેવાની, કે જેનો ટેસ્ટ છે ખૂબ સારો આવે. ત્યારબાદ એની અંદર આદું, મરચાં અને લસણ ત્રણેય વાટીને એડ કરવાનું છે. અહીંયા અડધા ચમચા જેટલા મેં આદું, મરચાં અને લસણને વાટીને લીધેલા છે. ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને સાવ ધીમી પણ નહીં. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધું જ સરસ રીતે સંતળાવા દેવાનું છે. આ રીતે બધી જ સામગ્રી સરસ રીતે સંતળાઈ જાય એટલે એની અંદર આપણે હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું એવું નમક એડ કરી દઈશું, કારણ કે દાળમાં પણ આપણે નમક એડ કરેલું છે એટલે એ પ્રમાણે આપણે નમક ધ્યાન રાખવાનું ખાસ. હળદર અને નમક એડ કર્યા બાદ એને આપણે ડુંગળીમાં મિક્સ કરી લેવાનું છે. એ સંતળાઈ જાય, તેલ છૂટું પડવા માંડે એટલે એની અંદર આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. અહીંયા 1 થી 2 ટમેટાની પ્યુરી મેં એડ કરેલી છે. તમારે જે ક્વોન્ટિટીમાં દાળ લીધેલી હોય એ પ્રમાણે તમે બધી સામગ્રી જે છે એ લઈ શકો છો મિત્રો. અહીંયા ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દઈશું કે જેને કારણે ટમેટાં પણ ચડવામાં સરળતા રહે. અહીંયા પ્યુરી આપણી સરસ રીતે ચડી જાય એ રીતે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું. હળદર પાવડર જો બધી જ સામગ્રીમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તેલ જો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે. તો બધું જ સરસ રીતે હલાવી લેવાનું અને આ રીતે ગેપ કરી અને બધો જ મસાલો આપણે એની અંદર એડ કરીશું. પણ બધો મસાલો ક્યારે એડ કરવાનો કે તેલ છૂટું પડે ત્યારે. ધાણા જીરું, મરચું, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો મેં અહીંયા એડ કરેલો છે, જેનો ટેસ્ટ છે ને એ દાળમાં ખૂબ જ સારું આવે છે. અને લાસ્ટમાં મેં 1 ચમચી જેટલું કસૂરી મેથી એડ કરેલી છે, જેનો ભૂકો કરી અને આપણે આ રીતે એડ કરી દેવાનો છે. બધી જ સામગ્રી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણે દાળ લીધેલી છે એટલે અહીંયા બહુ તેલ ન દેખાય એવું કંઈ જરૂરી નથી. ઓછા તેલમાં પણ તમે દાળ બનાવી શકો છો અહીંયા. એટલે અહીંયા બધી જ સામગ્રી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને બધી જ સામગ્રી સરસ રીતે સંતળાઈ જાય, તેલ છૂટું પડી જાય અને મસાલો બધો ચડી જાય એટલે તરત જ એની અંદર આપણે દાળ એડ કરીશું. તો બધી જ દાળ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. આનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ દાળ બાટીની રેસીપી છે એ તમને કેવી લાગી છે. બધો જ મસાલો દાળની અંદર મિક્સ થઈ જાય એ રીતે આપણે દાળ એડ કરી અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કુકરમાં થોડું એવું પાણી એડ કરી દેવાનું, જેને કારણે દાળ પણ આપણે ઢીલી કરી શકીએ છીએ.
આ દાળને ઢીલી કરવા માટે તમે બાટી બાફેલું પાણી પણ તમે એની અંદર એડ કરી શકો છો મિત્રો. તો અહીંયા આપણે સરસ રીતે બધી જ દાળ છે બફાઈ ગઈ છે અને મસાલો પણ એકદમ સારો એવો ચડી ગયો છે અને ગ્રેવી પણ આપણી સરસ રીતે રેડી થઈ જાય એટલે એની અંદર આ રીતે દાળ એડ કરી અને બધું સારું એવું મિક્સ કરી લેવાનું છે. દાળ આપણી રેડી થઈ જાય એટલે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને દાળ ઉપર આપણે એક અલગથી વઘાર કરીશું કે જેનો ટેસ્ટ છે ને એકદમ સારો આવે છે. તો મેં એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને આપણે એની અંદર હિંગ એડ કરી દીધેલી છે. હિંગ એડ કર્યા બાદ આપણે એની અંદર મેં 4 થી 5 કળી લસણની કાપીને લીધેલી છે ટુકડા જેનો ટેસ્ટ છે એકદમ સારો એવો આવે છે. લસણની કળીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે બ્રાઉન થવા દેવાની છે અને બ્રાઉન થઈ જાય ત્યારબાદ જ આપણે એને વઘાર કરવા માટે લઈશું. જો સરસ રીતે આપણે એને ચડવા દેવાની છે. લસણની કળીનો ટેસ્ટ જે છે ને એ દાળમાં એકદમ સરસ આવે છે. તમે મિત્રો જરૂરથી ટ્રાય કરજો આ રીતે. લસણની કળી સરસ રીતે આપણી તૈયાર થઈ જાય એટલે એને આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને અંદર જો ધાણા જીરું અને મરચું એડ કરી અને તરત જ આપણે દાળ ઉપર એનો વઘાર આ રીતનો કરી દેવાનો છે. એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે. સરસ રીતે આપણો વઘાર બેસી ગયો છે અને દાળમાં આ રીતે મિક્સ કરી લેવાનો છે અને જ્યારે બધું જ વઘાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ધાણા ભાજી પણ એડ કરીશું. તો દાળ આપણી રેડી થઈ ગઈ છે. ધાણા ભાજી આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું જેનો ટેસ્ટ એકદમ સારો આવે છે મિત્રો. હવે આપણે બાટી ચેક કરી લઈએ તો બાટી સરસ રીતે આપણી ઠરી ગઈ છે. તો આ રીતે બાટી કાચી તો ખાઈ ન શકાય ને આપણી પાસે કુકર પણ નથી શેકવા માટે. તો ત્યારે આપણે શું કરી શકીએ તો આ રીતે બધી જ બાટીમાં જે છે એ કાપા કરી લેવાના છે અને કાપા કરી અને આપણે એને તળી લઈશું. તળેલી બાટી છે એકદમ સરસ લાગે છે અને ચા સાથે પણ તમે એને ખાઈ શકો છો અને દાળ સાથે તો એનો ટેસ્ટ છે એકદમ સરસ જ આવે છે. જ્યારે બાટી હું આ રીતે કાપતી હતી ત્યારે સાઈડમાં મેં તેલ છે એ ગરમ કરવા મૂકી દીધેલું હતું અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધી જ બાટીને આ રીતે કાપા કરી લેવાના છે કે જે કાપો આપણે રાખેલો હતો એ રીતના જ આપણે કાપા કરી લેવાના કે જેને કારણે બાટી પણ એકદમ સરસ રીતે ચડી જાય, અંદરથી પણ એકદમ સોફ્ટ બને અને બહારથી એકદમ ક્રિસ્પી થાય એવી બાટી આપણે તળી લઈશું. અહીંયા આપણે સહેજ એવો લોટ છે એ તેલમાં એડ કરીને જોઈ લેવાનું છે. તો તેલ છે એકદમ સારું એવું થઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે છે બાટીને તળી લેવાની છે. બાટી તળતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું કે બહારથી થઈ જાય અને અંદરથી કાચી ન રહે એ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બાટીને તળવાની છે અને એકદમ ધીરેકથી એડ કરવાનું કે જેને કારણે આપણે દાજી ન જઈએ એ રીતે આપણે બાટી અહીંયા બધી તળી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધી જ બાટીના ટુકડા બધી એટલે કે થોડું જો તમે એ તેલ એડ કરેલું હોય એ પ્રમાણે તમે એમાં બાટી બધી એડ કરી અને એને આલટાવી પલટાવી અને આપણે એને તળાવવા દેવાની છે. તો અહીં આપણી બાટી સરસ રીતે તળાઈ રહી છે મિત્રો. એકદમ સહેજ એવો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે બાટીને તળાવવા દઈશું અને આ રીતે એને ફેરવતી રહેવાની જેને કારણે એક બાજુથી બળી ન જાય અને બધી જ બાટી સરસ રીતે આપણી તૈયાર થઈ જાય. જો અહીંયા ખડખડ અવાજ તમે જ્યારે તળતા હશો ને ત્યારે જ બાટી એકદમ ક્રિસ્પી થઈ જશે, એનો અવાજ આવશે. બાટી બધી તળાઈ જાય એટલે આ રીતે આપણે લઈ લેવાની છે અને એક મોટા વાસણમાં આપણે બાટી બધી તળાઈને લઈ લેશું. જો એકદમ ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે એ રીતની બાટી આપણે તૈયાર કરી લીધેલી છે. એ રીતે આપણે બીજી બધી બાટીને પણ આપણે તળીને તૈયાર કરી લઈશું. અહીંયા એકદમ ઝડપથી રેસીપી બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે અને થોડુંક કંઈક અલગ ટેસ્ટ જો લાવવો હોય જમવામાં ત્યારે તમે દાલ બાટી જરૂરથી બનાવજો મિત્રો. અને આ દાલ બાટીની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો અહીંયા બધી જ બાટી આપણે રેડી થઈ જાય ને એટલે આપણે એની અંદર મસાલો કરીશું. અહીંયા બધી બાટી આપણે રેડી થઈ ગઈ છે. તો મસાલામાં મેં અહીંયા મરીનો ભૂકો, હિંગ પાવડર અને સંચળ પાવડર ત્રણેયને આપણે મિક્સ કરી લેવાનું છે અને એક મસાલો રેડી કરી લેવાનો છે. બાટી બધી તૈયાર થઈ ગઈ છે તો એની ઉપર આ મસાલો જે બનાવેલો છે એ સ્પ્રિંકલ કરી દેવાનો. હું જ્યારે બાટી બનાવું છું ત્યારે આ રીતનો મસાલો બનાવીને સ્પ્રિંકલ કરું છું જેનો ટેસ્ટ છે ને એકદમ સારો એવો આવે છે મિત્રો. આ રીતે બધો જ મસાલો છે એ બધી બાટીને સ્પ્રિંકલ કરી અને બાટી બધી હલાવી લેવાની છે આ રીતે. અને એક બાટી તોડી અને તમને જરૂરથી બતાવીશ કે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બાટી આપણી રેડી થઈ જાય છે. તમે આને ચાની સાથે પણ ખાઈ શકો છો. અહીંયા મેં તળેલા મરચાં લીધેલા છે, સાથે બાટી આપણી રેડી કરી લીધેલી છે. આપણે કાચું લઈ અને હારે દાળ પણ લઈ લીધેલી છે,
સાથે ખાવા માટે ઘી પણ લઈ લીધેલું છે. બધી જ સામગ્રી તૈયાર થઈ જાય એટલે આપણે દાળ બાટી કેવી રીતે ખાઈ શકાય એ આપણે જોઈ લઈએ. તો બાટીને આ રીતે એક વાસણમાં ચોળી લેવાની છે. ચોળી લેવાની છે એટલે કે આ રીતે એનો ભૂકો કરી લેવાનો છે. મિત્રો, દાળ બાટીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેના કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો. તો અહીંયા આપણે દાળ બાટીની બાટી છે એ ચોળીને તૈયાર કરી લીધેલી છે. એની ઉપર આપણે દાળ એડ કરીશું. દાળ બધી આપણે વધુ પડતી દાળ રાખવાની, બાટીની સામે 2 ગણી દાળ લેવાની કે જેનો ટેસ્ટ છે એકદમ સારો આવે છે. મિત્રો, રેસીપી ગમે તો એક લાઇક તો આપી જ દેજો, પણ આપણા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો મિત્રો. અહીંયા આપણે કાચું એડ કરી દીધેલું છે, લીલી ડુંગળી અને ટમેટાં એડ કર્યા છે. ઉપરથી આપણે ઘી એડ કરી દઈશું. તમને ફાવે એ પ્રમાણે તમે બધી સામગ્રી એડ કરી શકો છો. સાથે લીંબુ પણ તમે એડ કરી શકો છો. અને આપણે અહીંયા લીલા મરચાંની સાથે આ દાલ બાટીને સર્વ કરેલી છે મિત્રો. તો અહીંયા આપણી દાલ બાટીની રેસીપી તૈયાર થઈ ગઈ છે. રેસીપી ગમે તો એક લાઇક આપી અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.